ખોટું નહીં બોલું ભાઈ, દ્વારકા બેઠો હું. પછી અમુક એવો સમય હોય ભાઈ કે આપણે બધું ખોઈ દીધું હોય ને ભાઈ. જો કે છે આપણા આગળ ઘણું છે, દ્વારકામાં બેઠો હોય આપણા હાટું જ બેઠો હોય, એ બધું ખોઈ દીધું હોય ત્યારે અહીંયા આવ્યા હે, ત્યારે બધું રહી છે ને ત્યારે આવવાની તહેવાર આપણામાં હે. જય દ્વારિકાધીશ, જય માં મોગલ. તો હું કે પાર્ટી મોજમાં, જો કે ભાઈ મોજમાં જઈ છે તો નવું વર્ષ ભાઈ ચાલુ થઈ ગયું હે અને ધડબડાટી બોલી જાય છે. આજે કેવો શું છે? આજે તુલસી વિવાહ છે ભાઈ, અને આજે આપણે નીકળવું છે દ્વારકા બાજુ. જો મારી મમ્મી હજી તૈયાર થાય છે. વાગી થઈ ગયું છે મોડું, જલ્દી તું કરજે. બરાબર, વાગી ગયા ભાઈ 10 અને દ્વારકા હજી પહોંચવાનું છે. અહીંયાથી આપણે જવાનું છે ભીમરાણા. ભીમરાણાથી રાત રહીને પછી આપણે જાશું શિવરાજપુર. શિવરાજપુરથી ફરી પાછા દ્વારકા. દ્વારકા એકાદી રોકાશું. આપણે ટૂંકમાં ફરવા જ જવાનું છે, મોજ કરવા જ જવાનું છે ભાઈ. તો કાંઈ નહીં, જો હું થઈ ગયો છું ત્યાં અને મારી મમ્મી થઈ જાય ને ત્યારે એટલે આપણે તૈયાર જ છે. હવે પીનો જ ભરાવા એટલી જ વાર છે. ચાલો તો તૈયાર થઈ જાય ને એટલે આપણે નીકળીએ સીધા હાઈવે ઉપર. અને હજી આપણે વાટ જોઈએ છે લાલો આપણે કેવું કિંગ હજી છે ને શું કે હામોરને પાટીએ એને ભાઈ કેવાકનો વિડીયો ઉતારવાનો હે. આમ આવઠું પડ્યો ને એ બાબતનો, એટલે ભલે આપણે એનો ફોન આવ્યો એટલે આપણે પહેલાં એના જવાનું છે, ત્યારે વિડીયો શૂટ કરીને પછી આપણે ભાઈ દ્વારકા નીકળવાનું છે. તો આપણે એને જલ્દી પહેલાં કમ્પ્લીટ થઈ જાય. તો ના, મોબાઈલ નથી લીધો. હાલો થઈ ગયા રેડી? હા રેડી. હાલે અમારો મોબાઈલ હાસો. ચાલો, આઈફોન 17 પ્રો મેક્સ. ચાલો ભાઈ, મારા મમ્મી થઈ ગયા તૈયાર. જો હવે તાળા મારી દઉં. ચલો કરી લીધો ભાઈ પેક. ચલો અમારી ગાડી હો ગઈ રેડી. ચાલો નીકળું? હા નીકળી. હાલો તું બે એટલે ચાલો ઉભી રહેજો. ચાલો, રામ રામ. રામ રામ. હા મજામાં? ક્યાં કોઈ તું ખેતર? એમ જડો જ છે. ચાલો તો બેસી જાય. ઠેલા તો પડ્યા છે ને માટે કઈ હાલે જ નહીં. ક્યાં બોલ રહા ये ખોટા શબ્દ નહીં હો. આપણે મેં આજે પહેલા વિચાર્યું કે માંડવી સારી થઈ જાય, દિવાળી પૂરી થાય મોહમ નીકળીએ ને હું એ નામે ફોન લઈને રેન્ડમલી ને. હા રેન્ડમલી સ્ટાર્ટ. મેં વિચાર્યું કે ગાડી પર દિવાળી પછી મોસમ થાય ને તો હું મોબાઈલ લઈ આવી, પણ હવે આમાં માવઠું પડી ગયું. મારે કર્યું હું આમાં 50 રૂપિયા કાપતો. क्यों बे ओवर एक्टिंग करता है साला, ओवर एक्टिंग की औलाद. 50 રૂપિયા કાપવાના છે ઓવર એક્ટિંગ ના. શું કરશું? વાંથી મોના કોટાનું ડબલું લઈ. વિચાર્યું હતું કે દિવાળી પછી મસ્તીની માંડવી ઈ ચાલુ જ છે. સ્ક્રિપ્ટમાં ચેન્જ કરવો ને તો બહુ મજા આવી છે. પેલી ઝૂંપડીમાં છે ને મોનો કોટાનું ડબલું પીતો પીતો આવે ને માંડવીને ઘરમાં ઠેકડો મારે. મારે કરવું થાય કઈ કરે જીવે છે, આવું ના કરાય. ये क्या सुन रहा हूँ मैं? ઈ કરાય મોનો કોટાનું ડબલું. વાંથી જો તારે મોનો કોટો હે ને ઝૂંપડામાંથી લઈ લડી કાઢવાની, પીતો પીતો ગુરડો મારતો મારતો ભર માથે પડવાનો. પીવાનું જ છે ખરેખર. मेरे साथ अन्याय हुआ है. ભાઈ તમારો બ્લોગ ઉતારે છે કઈ કામ નથી ભાઈ નહીં, એમાં શંકાને સમાધાન નહીં થાય. બરાબર, અને ભાથરામાં જો દાટી મેલવામાં આવી જાય. જાન આવજે એ માળી લઈ. તો ભાઈ થઈ ગયો છે વિડીયો શૂટ અને અત્યારે સામોના પાટિયા હે અને હવે ભાઈ નીકળીએ છીએ ધીમે ધીમે. ચાલો બેસો. એવું ભાઈ મસ્ત મજાનું મોસમ હતું ને મસ્તી નાને શાંતિથી દ્વારકા જતા હતા. અને ભાઈ વરસાદ એવો જો ખાબકી પડ્યો છે ને પછી આપણે રણજીતપુરની બાજુમાં આપણે ચામુંડ માતાજીનું મંદિર છે. અહીંયા ઘડીકર છે ને મેં કીધું પલળી જાય ને એના કરતાં આપણે ઘડીકર કોરો ખાય તો સારું. અહીંયા આવ્યા મંદિરે પૂગ્યા ને વરસાદ સીધો ચાલુ થયો. ચલો ભાઈ વાંધો ના આવ્યો, નો પ્રોબ્લેમ. 5-10 મિનિટ જ વરસાદ રહ્યો છે અને હવે વયો ગયો છે ભાઈ. હવે આપણે નીકળીએ. બહુ મોસમ બહુ મસ્ત કરતો ગયો છો ભાઈ. જો ભલે થોડીક વાર દિક્કત થઈ પણ મોસમ બહુ મસ્ત કરતો ગયો છે અને થોડુંક ફ્રેશ ફીલ એ કરાવતો ગયો છે, કેમ કે વાળ બાળને પલટી ગયા ને એટલે જરા ફ્રેશ ફીલ થાય છે. સમજો? હા હા. અને હવે આપણે છે ને ગાડી કાઢી અને નીકળીએ. ચાલો હવે સીધું દ્વારકા. તો ભાઈ અત્યારે છે ને વાગી ગયા છે રાતના 7:30-7:30 જેવું અને અમે અહીં દ્વારકા. અને ભાઈ વરસાદ એવો ચાલુ હતો ને
એના કારણે ભાઈ સમાજે વહી ગયા હતા ને ત્યાં ઘડીક વાર આપણે બેઠા ઘડીક વાર ભાઈબંધની દુકાને બેઠા તો એનો ટાઈમ પાસ કર્યો ભાઈ. અને અત્યારે ભાઈ જો મંદિરે પહોંચ્યા છીએ અને અત્યારે ચડે છે ધજા. તો ભાઈ અત્યારે રાતના વાગ્યા છે 9:30 જેવું અને મારા મમ્મીને હે ને ભાઈ સમાજે મૂકી દીધા હે. એ ટૂંકમાં થોડીક વાર આરામ કરે અને અમારે ભાઈ જવાનું છે ભડકેશ્વર બાજુ દરિયો છે ને દરિયા કાંઠે આરામથી બેઠા ઘડીક વાર. ત્યાં ભાઈજી અહીંયા એટલા માટે જ સમજી લ્યો ને એટલા માટે જ આવીએ છીએ. રાતના જે દરિયે બેસવાની મજા છે ને એવી છે જ નહીં ભાઈ. તું શું હરીખાત કરે ખાલી તો કાંઈ વાંધો નહીં. અમે જાય છીએ દરિયે આવશું પછી નિરાતે 12 1 2 ભાઈ બેઠા હોય અહીંયા બહુ મજા આવે છે. ભાઈ દ્વારિકાના દરિયાના કિનારે જે બેસવાની ભાઈ ફિલિંગ છે ને રાતે એ ભાઈ મારાથી વધારે તો કોઈ જાણી જ ના શકે. અત્યારે ભાઈ રાતના વાગ્યા છે કેટલા વાગ્યા છે 1:53 એટલે 2 વાગ્યા છે ભાઈ. એ જે વસ્તુ છે ને આપણી લાઈફમાં ઓલું કહેવાય ને કે અમુક જે સમય હોય ને ભાઈ સારો સમય તો ઠીક છે પણ અમુક ખરાબ જે સમય હોય ને એ વસ્તુ છે ને આપણે જ્યાં બેઠા બેઠા ફીલ કરીને ખોટું નહીં બોલું ભાઈ દ્વારકા બેઠો હું અને રાતના 2 વાગે જાઓ અમારા 2 સિવાય ભાઈ કોઈ છે જ નહીં. કોઈ નહીં દેખાય ને રાતના 2 વાગે ભાઈ કોણ એવું હોય કે અમારી જેમ આવી રીતના બેસે ને. પણ એ ભાઈ જે આ વસ્તુની ફિલિંગ છે ને હાવ તમે એને વાત જ ના પૂછો. પછી અમુક એવો સમય હોય ભાઈ કે આપણે બધું ખોઈ દીધું હોય ને ભાઈ પછી અમુક ટાઈમે એ ક્યારેક યાદ આવે ને ત્યારે એમ થાય કે આપણા આગળ હતું જો કે છે આપણા આગળ ઘણું છે. દ્વારકામાં બેઠો હોય એ આપણા હાટું જ બેઠો હોય પણ અમુક વસ્તુ જે ભાઈ યાદ કરીએ ને એ જે ફિલિંગ અહીંયા આવે છે ને જો દરિયાનો કિનારો છે ભાઈ અને કોઈ દેખાતું નથી અમે 2 જ જણા પણ કોઈ વાંધો નહીં બધું ખોઈને અહીંયા બેઠા હોય ભાઈ. પણ હજી એક એવો સમય આવશે ને કે આપણી આગળ બધું એ છે ને ત્યારે આપણે અહીંયા આવશું. એવી જગ્યા એવી છે ભાઈ કે બધું ખોઈ દીધું છે ત્યારે અહીંયા આવ્યા છે. જ્યારે બધું રહી છે ને ત્યારે આવવાની તહેવાર આપણામાં છે. પણ કોઈ વાંધો નહીં હજી 2 વાગ્યો છે ભાઈ અમારું નક્કી નથી ક્યાં સુધી બેઠા છે. આ વ્લોગમાં તો ઠીક આપણે કંઈ પછી ફિલિંગ જે અમે લીધી છે ને અમારા પાસ્ટની એટલે કે એ ભૂતકાળ અમારું જે હતું ને જો કદાચ દ્વારકાવાળાનો સહારો ના હોત ને અમને ભાઈ તો છે ને આ વ્લોગ ના જોયો હોત તમે. પૂરું જ હતું ભાઈ એમ સમજી લો ને કે આવ બધું પૂરું થઈ ગયું ને બધું ચાલુ થયું એવું હે. ટૂંકમાં જે શબ્દ પકડવાના સમજ્યા બધું પૂરું થઈ ગયું ને ત્યારે બધું ચાલુ થયું. અંત અસ્તિ પ્રારંભ. દરિયા કિનારે છે ને ભાઈ એવી મજા આવે ને બેહવાની. એમ સમજી લો ને કે જેટલા ટેન્શન હતા ને એ અહીંયા આવીને આપણે એમ થાય કે દરિયામાં ભાઈ નાખી દીધા. હજી કેટલા વાગ્યા સુધી બેહીએ ભાઈ એ નક્કી નથી. આખા દિનો આજ બ્લોગ બનાવ્યો ને સૌથી લાંબામાં લાંબી ક્લિપ હોય ને તો ભાઈ આ હે. હજી તો ભાઈ એવી ક્લિપો લેવા જાય ને તો પૂરી જ થાય એમ નથી સમજ્યા. આટલી બધી બહુ જાજી ક્લિપ છે તોય ભાઈ અહીંયા જો જે વસ્તુ અહીંયા ફીલ થાય છે ને એ વસ્તુ ક્યાંય આપણે ફીલ નથી થતી. પણ હજી આ વ્લોગ છે ને યાદ રહેશે. હજી એક દિવસ એવો આવશે ને કે અહીંયા આપણે પાછા ભેગા થશું. આજ વ્લોગ ને બીજો સમય બદલવાનો વ્લોગ. અહીંયા ભાઈ જે વસ્તુ છે ને એ ક્યાંય નથી. જે સમજે એના માટે ભાઈ બાકી ના સમજે એના માટે તો કાંઈ નથી. હવે વધારે તમને હું વ્લોગમાં કહેવું તમે સમજી તો ગયા હો બાકી તમે સમજુ હો બસ એક કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી લેજો. અને આપણે મળ્યા કાલના વ્લોગમાં. કાલે જે આપણે ભીમરાણા અને શિવરાજપુર બીચે ત્યાં જવાનું છે અને વળી પાછા કાલ સાંજે આપણે જો ભીમરાણા રોકાવાનું થશે કદાચ કાલ નહીં તો અથવા પરમદી સાંજે પાછા આપણે ભેગા થાવું. તમે કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખતા જાજો. જય દ્વારકાધીશ, જય મા મોગલ.